દેવીની સાધના એ જીવનમાં શક્તિ અને ક્ષમતા મેળવવાનો માર્ગ છે. સિદ્ધિઓ મેળવી સફળતા પ્રાપ્ત કરવાનો પથ છે. નિરાકાર સ્વરૂપે સમસ્ત બ્રહ્માંડમાં ઉર્જા ફૂંકનારી છે માં ભગવતી આદિશક્તિ. સરળ શબ્દોમાં સાર એટલો કે શક્તિ ઉપાસના ભક્તને ચેતના આપે છે, નવી ઉર્જા આપે છે. તો આવો આપણે પણ જઈએ સિદ્ધોની આરાધ્ય દેવીમાં સિદ્ધાંબિકાની શરણે. માનું પ્રાચીન ધામ આવેલું છે ખંભાતમાં. શક્તિના સ્થાન સાથે જોડાયેલી કથા વાર્તા અને લોકવાયકા જાણી માનું મહિમા મંડન કરીએ અને તેમના દર્શન કરી મેળવીએ ઉર્જાવંત આત્મવિશ્વાસ. ઓમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. अन्नपूर्णा सताक्षी के शाकंभरी કહો, કહો વિંધ્યવાસિની કે પછી વાઘેશ્વરી. માના રૂપ અલગ અલગ છે પરંતુ મૂળ તત્વ એક જ છે, જે સમગ્ર જગતમાં વ્યાપ્ત છે અને શક્તિના રૂપમાં વ્યાખ્યાયિત છે. ભગવતી શક્તિ પરા પ્રકૃતિ છે અને ભિન્ન ભિન્ન સ્વરૂપે સર્વત્ર રહેલી છે. આવું જ એક શક્તિ સ્થાનક આવેલું છે ખંભાતમાં. ખંભાતના શકરપુરમાં બિરાજમાન છે માં સિદ્ધાંબિકા. ભક્તો જેમને પ્રેમથી બોલાવે છે માં વાઘેશ્વરી. ખંભાતના શકરપુરમાં આવેલું માં વાઘેશ્વરીનું મંદિર શક્તિની સાથે શિવનું પણ સ્થાન છે. ખંભાતમાં પૂર્વ દિશામાં આવે છે શકરપુર, જ્યાં આવેલું છે વાઘેશ્વરી માતાનું મંદિર, જેની સાથે માન્યતા એવી છે કે આ સ્થાન પર માં સિદ્ધાંબિકાની સ્થાપના ભગવાન કાર્તિકેય સ્વામીએ કરી હતી, જેનો ઉલ્લેખ સ્કંદ પુરાણના મહીસાગર સંગમ તીર્થની રક્ષક દેવીઓના અધ્યાયમાં કરવામાં આવ્યો છે. પુરાણ કાળમાં તારકાસુરના વધ બાદ ક્ષેત્રની રક્ષા માટે કાર્તિકેય સ્વામીએ ચારે દિશામાં 4 મહાશક્તિઓની સ્થાપના કરી હતી, જેમાં પૂર્વ દિશામાં માં સિદ્ધાંબિકાની સ્થાપના કરી. સ્કંદ પુરાણમાં માં સિદ્ધાંબિકાને સૃષ્ટિના આરંભે પ્રગટ થયેલી મૂળ પ્રકૃતિ ગણાવાયા છે. સિદ્ધોએ તેમની આરાધના કરી એટલે તેમનું નામ સિદ્ધાંબિકા પડ્યું. જો કે આજે આ સ્થાન પર બિરાજમાન સિદ્ધાંબિકા માં માતા વાઘેશ્વરી દેવી તરીકે ઓળખાય છે, જેની પાછળ જોડાયેલી છે સદીઓ પહેલાની એક દંતકથા. વાઘેશ્વરી માતા એટલા માટે ઓળખાણ કરવામાં આવે છે કે ઘણા વર્ષો પહેલા માતાજીનો એક પરમ ભક્ત હતો. તેની ગામજનો એકવાર કસોટી કરેલી કે જો કે તારા સિદ્ધા અંબિકા જે માતાજી તો સાક્ષાત હોય, તું કંઈક એનો પરચો બતાવ મને. ત્યારે એ ભક્તએ માતાજીને એવી અરજ કરેલી, ત્યારે મંદિરમાંથી એક વાઘ રૂપી વાઘના દર્શન લોકોને કરાવેલા. ત્યારથી આ મંદિર વાઘેશ્વરી માતાના નામથી ઓળખવામાં આવે છે. ભગવતી પરાંબા પરા પ્રકૃતિ છે તો શિવ પુરુષ છે. પુરુષ અને પ્રકૃતિ વચ્ચેના સંતુલનથી જ સૃષ્ટિનું કોઈ પણ કાર્ય સંપન્ન થાય છે. શિવ જગત પિતા છે તો શક્તિ જગત જનની છે. એટલે જ શક્તિ અને શિવની સાથે સાધનાનું શાસ્ત્રોમાં અનેરું મહત્વ દર્શાવાયું છે. અહીં વાઘેશ્વરી માતાના મંદિરમાં પણ શિવજીનો નિવાસ છે અને 1, 2 કે 3 નહીં પણ 11 શિવલિંગ અહીં સ્થાપિત છે. અહીં આવતા શિવશક્તિના ઉપાસકો માટે આ શિવલિંગો જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ સમાન છે, કારણ કે માન્યતા છે કે અહીં સ્થાપિત આ શિવલિંગો એ તપસ્વીઓના તપનું માધ્યમ છે. કહેવાય છે કે કપિલ મુનિ અને વશિષ્ઠ મુનિએ અહીં વિવિધ શિવલિંગની સ્થાપના કરી હતી. અહીંયા 11 જ્યોતિર્લિંગ છે. તમે કાશી વિશ્વનાથની જેટલો અહીંયા મહિમા છે, જ્યારે કપિલ મુનિ અને વશિષ્ઠ મુનિએ અહીંયા સ્થાપના કરેલી. મંદિરના ગર્ભગૃહમાં વાઘેશ્વરી દેવીની સાથે સાથે પાર્વતી દેવી પણ બિરાજમાન છે. ગર્ભગૃહમાં પ્રવેશતા પહેલા કાલભૈરવ અને હનુમાનજીના દર્શન પણ થાય છે, જ્યાં ભક્તો શ્રીફળ રમતું મૂકી પોતાનો ભાવ વ્યક્ત કરે છે. મંદિરમાં વારે તહેવારે ઉત્સવ ઉજવાય છે અને ભક્તો શિવ શક્તિના દર્શન કરી ભક્તિના ભાવમાં લીન થઈ જાય છે.
દશો દિશામાં વાસ કરનારી માં તેના સંતાનો પર ક્યારેય દુઃખનો ઓછાયો પડવા નથી દેતી. માતાને સાચા મનથી યાદ કરનારના તમામ સંકટ માતા દૂર કરી સફળતા અને સુખના દ્વાર ખોલી દે છે. આ વાઘેશ્વરી માતાનું જે મંદિર છે બરાબર, એ વર્ષો પુરાણું પૌરાણિક મંદિર છે. આ મંદિરમાં ગામતળમાં મંદિર આવે છે, ગામજનોનું મંદિર છે બરાબર. એનાથી માતાજીની શ્રદ્ધા અને દરેક તમારા ધાર્યા કામ હોય એ માતાજીની આસ્થા રાખો તો પૂર્ણ થાય છે બરાબર. નવરાત્રિનો ઉત્સવ અહીંયા કરવામાં આવે છે, શિવરાત્રિ હોય, જન્માષ્ટમી હોય, દરેક ઉત્સવો સારી રીતે અહીંયા ઉજવવામાં આવે છે. આ મંદિર બહુ વર્ષો જૂનું પુરાણું છે ને માતાજીની ને ભગવાનની એટલી કૃપા છે કે બધા ધાર્યા કામ સફળ થઈ જાય છે અમારા, ને અમારો પરિવાર બી સુખ શાંતિથી સરસ રીતે રહી શકે છે. આ મંદિરનો એટલો બધો મહિમા છે કે ના પૂછે વાત, કે જેની કોઈ વાત ના થાય એમ. મંદિરની બહાર એક પીપળાનું વૃક્ષ પણ છે. ભાવિકો શિવ અને શક્તિના દર્શન કરી પીપળાનું પૂજન પણ કરે છે. શક્તિ અને શિવના આ ધામનો મહિમા ભક્તોને મન અવર્ણનીય છે. અને એમ પણ માં તો માં જ છે. જાણે અજાણે, નાસ્તિક હોય કે આસ્તિક, તકલીફ પડે એટલે હોઠ પર હે માં આવી જ જાય છે. એનું કારણ એટલું જ કે કોઈ પણ સ્થિતિ હોય તેને પહોંચી વળવાની શક્તિ અને સામર્થ્ય માત્ર માં આપે છે. અને વાઘેશ્વરી મંદિરમાં તો એકલા માતાજી જ નહીં પણ પિતાજી પણ બેઠા છે ભક્તોની ભીડ હરવા. જે ભક્તો મંદિરમાં આવે છે એ મંદિરમાં બિરાજમાન માં વાઘેશ્વરીનું હેત અને વિશ્વનાથનું વહાલ અનુભવીને ધન્ય ધન્ય થઈ જાય છે.